માત્ર 3 અઠવાડિયા જેટલો સમય બાકી છે ત્યારે 3 અઠવાડિયાની આસપાસનો સમય બાકી છે ત્યારે રાજપૂતો જ્યારે આટલા વિરોધમાં છે ત્યારે રાજકીય રીતે મહત્વ કેટલું છે તે મતદાન થકી ખબર પડે છે અને મતદાનની જ્યારે વાત આવે ત્યારે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ બેઠકમાં રાજપૂતોની સંખ્યા એ જાણવું જોવું અને સમજવું ખૂબ જરૂરી છે એટલે આપને બતાવીશું બિગ બોલ પર જે બેઠક પર વિવાદ થઈ રહ્યો છે આપ ધ્યાનથી આ ડેટાને સમજજો રાજકોટ બેઠક કે જ્યાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ છે ત્યાં 17% આ સંખ્યા ઓછી ન કહી શકાય એટલા માટે કારણ કે 17%ની વોટ બેંક એ કોઈ પણની સત્તા પલટાવી શકે છે એ બેઠક ઉપર એટલે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જ્યાં થઈ રહ્યો છે જ્યાં મહાસંમેલન 14મી તારીખે છે એ જગ્યા પર 17% રાજપૂતો છે ત્યારબાદ સુરેન્દ્રનગરની બેઠક જુઓ સુરેન્દ્રનગરમાં 14% રાજપૂત સમુદાયના લોકો છે અને ત્યાં પણ પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે આ વિરોધ આખા રાજ્યમાં છે પરંતુ સૌરાષ્ટ્રમાં જે છે તેઓ બીજા ઝોનમાં નથી એટલા માટે કારણ કે સૌરાષ્ટ્રમાં રાજકોટ બેઠકને લઈને જ તો આ વિવાદ છે તમામ જગ્યાએ પરિસ્થિતિ જોવા મળી રહી છે વિવાદિત પરંતુ વિરોધની આગ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અને સુરેન્દ્રનગર બેઠક પર 14% જેટલા ક્ષત્રિયોની સંખ્યા છે ત્યારબાદ ભાવનગરની વાત કરીએ વધુ એક સૌરાષ્ટ્રની બેઠક કે જ્યાં પણ બેકી સંખ્યામાં ટકાવારી જોવા મળી રહી છે એટલે આ 10% વોટ જો આમથી તેમ ફરી જાય તો પછી કોઈ પણ પરિણામ બદલવાની તાકાત હંમેશા રાખતું હોય છે અને એટલા માટે ક્ષત્રિયોની વાત સરકાર માને તેવું ઘણા ક્ષત્રિય આગેવાનો કહે છે કે જો નહીં માનો તો મોટું નુકસાન થશે ચૂંટણીમાં એ કેવી રીતે થઈ શકે એની આ ટકાવારી છે જેથી કરીને આપ વધારે સારી રીતે સમજી શકો કે આ સમાજની મતોની ટકાવારી અને મતદાન થકી કેટલી તાકાત ધરાવે છે ક્ષત્રિયો જામનગરમાં આપ જુઓ તો જામનગરમાં 9.5% પરંતુ જેટલા પણ ટકા છે એટલા ટકા નારાજ થાય એ કોઈ પણ સરકારને ન ચાલે અને ત્યાં જાતિગત સમીકરણો સેટ કરતા ઘણીવાર જો ચૂક થાય તો બેઠક હારી પણ જવાતી હોય છે અને આ 9.5% જામનગર બેઠક પર ક્ષત્રિયોની ટકાવારી અને સંખ્યાબળ જોવા મળે છે પોરબંદરમાં 5% ક્ષત્રિયો જોવા મળે છે અને એટલા માટે પોરબંદરમાં આપ જોશો પણ ખરા કે વિરોધ એટલો નથી જેટલો બીજી સીટોમાં જ્યાં ટકાવારી વધારે છે ત્યાં જોવા મળે છે કારણ કે સંખ્યાબળ વધારે છે એટલે લોકો સ્વાભાવિક છે સંગઠિત છે લોકો એક સાથે નીકળે છે કચ્છ બેઠક પણ જોઈ લો કચ્છ બેઠકમાં પણ 10% છે કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ થયો હતો ક્ષત્રિયોએ જ કર્યો હતો અને ક્ષત્રિયો દર જગ્યાએ દરેક ઉમેદવારને ભાજપના ઘેરી રહ્યા છે અને એટલે જ હાર્દિક પટેલની સ્થિતિ પણ આજે સર્જાઈ હતી આણંદ જુઓ આણંદમાં પણ 12% સમાજના એ બિલકુલ ઓછા નથી આ 12% ફરી જાય તો બેઠકના પરિણામ પણ બદલવાની તાકાત ધરાવે છે અને વડોદરા બેઠક કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ એટલો છે કે ઉમેદવાર બદલવો પડ્યો ત્યાં ત્યારબાદ પણ અસંતોષ છે ત્યારે વડોદરામાં 6.5% ક્ષત્રિય સમાજના મતો છે એટલે ઓવરઓલ આ ટકાવારી એટલા માટે બતાવી કારણ કે ચૂંટણીલક્ષી પણ આપ સમજી શકો કે આ સમાજની તાકાત કેટલી છે જો મતદાન આમથી તેમ થાય આટલા ટકામાં તો પણ બેઠકના પરિણામો બદલી શકે છે રાજપૂત સમાજ રાજપૂત